ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ વડોદરાની સેન્ટ્રલ જેલમાં બંધ છે। તેવામાં જેલમાં મુલાકાત કરીને બહાર આવેલા તેમના પત્ની આજે જ્યારે સભાને સંબોધી રહ્યા હતા ત્યારે જેલની વાત કરતા તેઓ ભાવુક થઈ ગયા હતા અને તેમના આંખમાંથી આંસુ આવી ગયા હતા। શું આ વાત હતી તેની વિગતે ચર્ચા કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે આરોપ લાગ્યો હતો કે તેમણે વનકર્મીઓને ધમકાવ્યા હતા, તેમની પાસેથી પૈસા પડાવ્યા હતા અને ફાયરિંગ કર્યું હતું। જો કે આ સમગ્ર કેસમાં નર્મદા કોર્ટ દ્વારા 9 આરોપીઓને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે, જેમાં ચૈતર વસાવા, તેમના પત્ની સહિતના એક 18 દિવસનું બાળક છે તે પણ હાલ જેલમાં બંધ છે। સાથે જ આ જે બાળક જેલમાં બંધ છે તેને લઈને આજે ચૈતર વસાવાના પત્ની છે તે સભામાં વાત કરતા ભાવુક થઈ ગયા હતા અને તેમણે કહ્યું કે હાલ જેલમાં જે બાળક છે 18 દિવસનું તે રહી નથી શકતું અને ખૂબ તે રડે છે। પહેલાં તો વર્ષા વસાવાએ જે સભા સંબોધી રહ્યા હતા ત્યારે ચૈતર વસાવા સાથે તેમણે જેલમાં જે વાત કરી તે વાત કરતા તેઓ ભાવુક થઈ ગયા હતા। તે દ્રશ્ય પણ જુઓ। હવે એક ટૂંકા મેસેજ ઘણે દૂર દૂરથી બધા અહીંયા એક ટૂંકા મેસેજથી મોટી સંખ્યામાં અહીંયા પધાર્યા છો, એટલે પહેલાં તો તમારા બધાનો હું દિલથી આભાર માનું છું। હવે જ્યારે 2 દિવસ પહેલાં જ અમે મુલાકાત માટે ગયા હતા એટલે ખાસ તો વાતચીત થઈ અને આમ કીધું છે કે સામાજિક રીતે તમે પ્રોગ્રામ કરો છો તો જે પણ આપણા મોટા નેતાઓ છે સાથ સહકાર આપતા હશે એમને બધાને તમે આમંત્રણ આપજો, એટલે બધા જ અહીંયા ડેડિયાપાડામાં આવશે। અને બીજું ખાસ દુઃખદની વાત તો એ છે કે જે 18 દિવસનું બાળક છે તે ત્યાં આખી રાત રડે છે, એટલે દુઃખની વાત તો વધારે જ છે। બાળક છે એટલે ખાસ તો બધા મોટી સંખ્યામાં આવશો એવી તો હું આશા રાખું છું, પણ વારે ઘડી આવું થાય છે। પરિવાર પર હું એકલી છું આજે બા, એટલે એકવાર થયું, 2 વાર થયું પછી મારું પણ મનોબળ તૂટી જાય છે। પણ આજે તમે બધા અમારી સાથે ઊભા છો અને એ જ રીતે તમે બધા પ્રોગ્રામ છે તે દિવસે મોટી સંખ્યામાં લોકોને લઈને આવશો એવી હું આશા રાખું છું। મનોબળ મજબૂત કરવા માટે તો તમારો સાથ સહકાર મને જોઈએ છે, એટલે તમે બધા સાથ સહકાર આપશો એવી હું આશા રાખું છું। અને જેને પણ વડીલોએ ખૂબ સારું સૂચન કર્યું છે, તમે જેને પણ આમંત્રણ આપો છો મોટા નેતાઓને બધાને સારી રીતે આમંત્રણ આપજો અને બોલાવજો। અને ખાસ કાર્યકરોને પણ કેમ છો કે ધારાસભ્ય નથી તો મારે નથી જવું એવું નથી, તમે બધા ધારાસભ્યની જરૂરિયાત પૂરી કરજો। બેન એકલા બાર છે એટલે બેન આવશે એવી આશા નહીં રાખતા, બેનને બાળકો છે, હોસ્ટેલમાં બાળકો ભણે છે, ત્યાં મારે જવાનું થાય છે, જેલ મુલાકાતે જવાનું થશે, મારી દોડધામ વધી છે, એટલે કાર્યકરોને પણ એક વિનંતી છે કે તમે બધા લોકોને જ્યાં જરૂરિયાત પડે છે ત્યાં જજો, ધારાસભ્યની જરૂરિયાત તમે પૂરી કરશો એવી હું આશા રાખું છું। અને ખાસ આ જે પ્રોગ્રામ છે એ શાંતિથી આપણે પૂર્ણ કરવાનો છે, આપણે કોઈ સાથે લડાઈ ઝઘડા કરવાના નથી, આપણે શાંતિપૂર્ણક એમને ન્યાય મળે અને જે નાનું બાળક છે તેને પણ આપણે બહાર લાવવાનું છે। તે બાળક તો નિર્દોષ છે, બાળકની કંઈ ભૂલ નથી, છતાં પણ આ ખોટી રીતે કેસ કરીને જે અંદર મોકલ્યા છે એટલે આપણે બધા એનો જવાબ જડબાતોડ જવાબ તો આપણે આપવાનો જ છે। એટલે તમે બધા સાથ સહકાર આપશો, મારા પરિવાર સાથે ઊભા રહેશો એવી હું આશા રાખું છું। અને તમે બધા અહીંયા મોટી સંખ્યામાં પધાર્યા છો એટલે તમારો બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। આપે સાંભળ્યા ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવાને। તેમણે કહ્યું કે તેમણે ચૈતર વસાવા સાથે વડોદરા જેલમાં મુલાકાત કરી હતી અને વડોદરા મુલાકાત જ્યારે થઈ ચૈતર વસાવા સાથે ત્યારે તેમણે કહ્યું હતું કે જે 18 દિવસનું બાળક તેમની સાથે જેલમાં છે તે હાલ ખૂબ રડે છે અને જેલની અંદર રહી નથી શકતું। તો બીજી બાજુ 2 જુલાઈના રોજ ડેડિયાપાડામાં ચૈતર વસાવાના સમર્થનમાં મોટી સભા થવાની છે અને એ સભામાં ચૈતર વસાવાના સમર્થકોને સભામાં હાજર રહેવા માટે ચૈતર વસાવાએ સૂચના આપી છે
અને આ જે સભા થવાની છે તેમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશના અન્ય રાજ્યના જે આદિવાસી નેતાઓ છે અને ચૈતર વસાવાના સમર્થકો છે તે પણ આ સભામાં આવવાના છે. તે પ્રકારની હાલ ચર્ચા થઈ રહી છે. તો બીજી બાજુ ચૈતર વસાવાએ જે સંદેશ મોકલ્યો હતો તે સંદેશ પહોંચાડતા તેમના પત્ની છે તે ભાવુક થઈ ગયા હતા. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.